તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા યુટ્યુબ પરિવારને થોડોક વધારવાની જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને થોડોક વેગ આપી શકો છો. તો અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો કામ હોય આપણે આ બધું ચાલુ થઈ ગયું છે, કારણ કે લાઈનું થઈ ગઈ છે. કેમ છે? થોડીક બાકી રહી ગઈ છે. લાઈનું થોડીક બાકી રહી ગઈ છે, પણ આ બાજુ કામ ચાલુ કરી દીધું છે. અને કામ આપણે કાલ જે આવ્યું હતું એ ચાલુ કરી દીધું. પહેલાં ઓલું પૂરું કર્યું હતું, જે અઢી પાઇપ બાકી હતા એ પૂરું કર્યું, અને પછી આપણે આ જે આવ્યું હતું એ સાંજે ચાલુ કરી દીધું હતું. સાંજે થાય એટલું કરી નાખ્યું હતું. 7 પાઇપ થઈ ગયા હતા અને અત્યારે મેં પાછું લઈ લીધું છે. તો જો થઈ ગયો છે જમવાનો ટાઈમ, બપોર સડી ગયો છે, બધા તો વહી ગયા છે, હું એક જ પાછળ છું. તો હાલો આપણે ફટાફટ જમી આવી પહેલાં તો, કારણ કે આ જમવાનું થોડુંક મોડું થઈ જાય. આમ તો આપણે દરરોજ મોડું જ થઈ જાય છે, કારણ કે સવારે થોડાક મોડા બેઠા હોય એટલે અત્યારે મોડું થઈ જાય છે, પણ આજ તો થોડુંક એનાથી મોડું થઈ ગયું, કારણ કે 2 વાગી ગયા છે. તો પહેલાં ફટાફટ જમી આવી. તો જો આપણે જમીને આવતા રહ્યા છે ને આ બાજુ કામ ચાલુ કરી દીધું છે. અને કામની જો તમે આનાથી સમજી શકો, ભીં છે કામની. બા દેખાતા નહીં બા એ બા, કેમ કે આજ બા હોતને આવી ગયા છે આપણને મદદ કરવા, એટલે કામની આજ થોડીક ભીં છે. પછી બા કે તમારે રાતે જાગવું પડે, એટલે ઘડીક આવ્યા છે કામમાં. કેમ કે ત્યાં બા ને ન હોવા મળે. બા તો નવરાય છે એટલે બા આવે. કોઈ જ આવે નહીં કાબા, એટલે તો એ જ હોઈ ગયો એટલે નકર બા આવે. બાને હાનનું વધારે કામ પાય બાને, કારણ કે આ જે પાઇપ બધા કમ્પ્લીટ થયા હોય ને બધા ગણીને બધા બાંધવાના હોય, એટલે હાનનું બધું પછી એનું કામ હોય. જેટલા આપણે આખો દિવસના પાઇપ બધાને કમ્પ્લીટ કર્યા હોય ને એ બધા પછી એની ઉપર હોય. એટલે આખો દિવસ કરતા બાનું કામ સાંજે વધી જાય કાબા. એમ કામે બેઠા હોય ને ત્યાં સુધી બાન ઈ જ હાલતું હોય, ત્યારે માંડ ગણી રહી. બધા આખો દિને થયા હોય ને બધા એક નંગ પાછા ગણવા પડે ને બધા બાંધવાના, કારણ કે આપણે બંગડી આવે ત્યારે ગણાઈને આવે, પાછી ગણીને દેવાય નહીં હોય, એટલે ગણવી પડે બધી. તો આપણે જો ઘણાની કમેન્ટ આવે છે એનો આ જવાબ દેવાનો છે, કારણ કે કીધું ને આપણે કમેન્ટમાં પૂછતા હતા કે તમારા આખો દિવસનું કેટલું કામ થાય છે. તો અત્યારે તો કાંઈ ખબર પડે નહીં આપણને, સાંજે ખબર પડે જ્યારે પૂરું કર્યું ત્યારે આપણે બધું ગણવી. બધા એક નંગ ગણશે, પછી બાંધશે, પછી આપણને કહેશે કે કુલ એટલા નંગ થયા છે, ત્યારે આપણને ખબર પડે. એટલે આપણે આજ સાંજે જણાવી દઈશું કે કેટલું કામ થાય છે. ઘણા ટાઈમથી કમેન્ટ આવી હતી કે તમારા આમાં આખો દિવસનું કેટલું કામ થાય છે. આપણે એ કાંઈ ઓમ કંઈક ગણ્યું ન, એટલે કંઈ ન એકવી, પણ આજ તો આપણે સવારથી ને સાંજ સુધીનું બધું ગણીને બા સાંજે ગણશે ને એટલે આપણે એક્ઝેક્ટ કહી દઈશું કે આટલું કામ થાય છે આખો દિવસનું. કારણ કે દર વખતે દરરોજ અલગ અલગ હોય, એટલે એમ દર વખતે અલગ અલગ થાય. ક્યારેક વધારે બંગડી થઈ હોય ને ક્યારેક ઓછી થઈ હોય ને, એટલે એના ઉપર કામ થાય. ક્યારેક ખોટી થઈ ગયા હોય તો પછી ઓછું થાય. આ જો જોઈશ કેટલું કરે. હવે તો કામ આપણે પૂરું કર્યું ત્યારે ખબર પડે છે, એટલે આજે એન્ડમાં આપણે જણાવી દઈશું કે કેટલું કામ થાય છે આખો દિવસનું. હું પછી બધા સવારે ઉઠે બાપુ પછી બધા
બહાર રહેતા હોય તો મજા આવે કા વાતો ફૂટે જ નહીં આખો દી બા કારણ કે ક્યારેક ક્યારેક કામ કરવા આવે ને આખો દી વાતો ફૂટે જ નહીં પણ બા નવરાત ન હોય એમાં શું ના આવે બાને ઘરકામ ન છોડે ને ઘરકામ છોડે તો એજી ન છોડે આપણે એક કમેન્ટ બીજી બહુ આવે ગામની કે તમારું કયું ગામ આપણે ઘણા વિડીયો કીધું છે કેટલા બધામાં લગભગ તો બધાને કીધેલું પણ આમ થાય જે નવા નવા વ્યુઅર હોય ને એટલે તો એને પછી ન ખબર હોય આપણો વિડીયો હમણાંથી જોતા એટલે પછી ન ખબર હોય તો અમારું ગામ છે જે સાવનમાનું ધામ રહ્યું ને એને બાજુમાં ગામ છે ખેરડી ગામ ચોટીલા તાલુકાનું ખેરડી ગામ આપણે દર વખતે આમ ઘણા વિડીયો કીધેલું છે પણ નવા નવા જે જોડાયેલા હોય એને ન ખબર હોય આપણે આમ રિપ્લાય દઈ દેવી કમેન્ટ આવે ને તરત રિપ્લાય દઈ દીધી હોય પણ તોય આપણે વિડીયોમાં કહી દેવી કારણ કે બધાએ તો પછી ન પૂછતા હોય અમુક કમેન્ટ કરીને પૂછે બધાએ ન પૂછતા હોય એટલે આ વિડીયો જોવે એટલે બધાને ખબર પડી જાય કોકડું પાવાની હો કોકડું કેવાતું ના મેં કોકડું કેતા એટલે બાદ મને નથી લેવા દેતા બધા ફિરકી લે છે બા મને નથી ફિરકી લેવા દેતા લે પતંગ ગમે એ ઉડાડીએ કે બા એવું ન હોય તે હું કેમ મોટો છું હજી મારા છોકરા નનકા જ છે બિચારા એનો શોખ હોય ઈ ઉડાડે એવી છે હું ઉડાડું એ જી જોઈ હા એમ ના તું લૂંટવા જાય પતંગો ક્યાં કાઢી પતંગો ક્યાં કાઢવી તો થઈ ગયું મસ્ત હું ઉડાડીશ આ ફીટકી જાય છે તાર લૂંટવાની આ બહુ લૂંટી કા એટલે કે બહુ લૂંટી હા ઠરડા તો હોય તો સ્પેશિયલ એટલે આપણે જે ગાંડો બાવળ હોય ને એના મોટા મોટા આપણે ડાળું કાપી લીધી હોય બસ કેહર આવે ને એટલે એની જ તૈયારી કરતા હોય શું આપણે આ બાજુ પડ્યું ને આમાં આપણે દાદા ત્યારે એવું થતું હતું નીચે બોર્ડ ને ઝાડ હોય છે ને તો એનો ખબર હોય દાસા આધારે જ હોય હવે શરમ થાય એવું કીધું હોય તે હતા તે છે ને પણ લૂંટવાની મજા આવે એટલી મજા ક્યાંય ન આવે મજા મેં નથી લૂંટેલી ના એમાં શું કરે ખબર વર્ષ કાજલ બે લૂંટવા જાય અને હું આ સગાવતો હોય એવું જ થતું ગામ આધા મમ્મા તો બધા નાના એવા ત્યારે થાય હવે કઈ એવું થોડું થાય એટલે તું લૂંટવાનું તો હતો મેકવી ને એટલે મેકવી નહીં તો હાલો આપણે હવે થઈ ગયો છે ધૂપ દેવાનો ટાઈમ હાજે પડી ગઈ છે આ બધું જો બંગડી એવું છે નહીં કાંઈ ખૂટી રહી છે તો હાલો બધા વી આવજો પછી વાળું કરી લેવી તો જો આપણે કામ પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો છે 10 ને 7 મિનિટ થઈ ગઈ છે ને કામ હવે આપણે પૂરું કરી દઈશું હવે આગળનું કામ ચાલુ કરશું કારણ કે મારે હવે વિડીયોનું થોડુંક કામ કરવાનું થાય છે એટલે એડિટિંગ ને એવું કરવાનું થાય છે એટલે હવે આપણે એને થોડોક ટાઈમ દેવો પડશે 3-4 કલાક હવે એમાં જાય છે અને આ બાજુ તો લાઈનું હાલે છે હવે કામ આપણે બંગડીઓ તે નહીં બનાવી
એટલે હવે ઘડીક વાર લાઈનું કરશે, 11 વાગ્યા સુધી એવું લાઈનું કરશે અને આપણે વિડીયોનું કામ કરશું. અને બાય આપણે બંગડી ગણીને પછી વી ગયા છે, કારણ કે હેઝલ હોઈ ગઈ હતી એટલે પછી ના એક જ જણાને રહેવું પડે, એટલે બા બંગડીયું ગણીને હમણાં સુધી બંગડીયું ગણતા હતા, બંગડીયું ગણાઈ ગયા એટલે પછી નાવી ગયા છે. અને આપણે અત્યાર સુધી કામ કરતા હતા, કામ હવે બંધ કરીને આપણે હવે વિડીયોનું કામ કરશું ને આ બાજુ ઘડીક લાઈનું કરશે. બેવું છે ને ઘડીક પછી સવારે ભેગું ન થાય એટલે ઘડીક વાર બેવું પડે. સવારે બધું પછી પાસ ન થાય ત્યાં થોડીક લાઈનું કરી નાખ્યું ને પાછી થોડીક સવારે કરે એટલે પછી કામ ચાલુ થઈ જાય. નગર પછી સવારે પાછી લાઈનું કરવા રહે તો પાછું મોડું થાય. તો આપણે આગળ જેમ કીધું તેમ તમને વિડીયોમાં કે આજે આપણે સાંજે જણાવશું કે કામ કેટલુંક એક દિવસનું થાય છે, કારણ કે કમેન્ટ બહુ આવતી હતી કે તમારે એક દિવસનું કેટલું કામ થાય છે. તો એ અત્યારે હવે બંગડી ગણાય પછી આપણને ખબર પડે કે કેટલું કામ થાય છે, કારણ કે દર વખતે તો અલગ અલગ થાય. આજે આપણે 24 પાઇપ થયા છે અને 2700 જેવા નંગ થયા છે, એટલે આમ ગણો ને એટલે 1800 ની આજુબાજુ કામ થાય. એટલે દરરોજ તો પછી એટલું ન થાય, કારણ કે ક્યારેક 20 પાઇપ થાય, ક્યારેક 18 પાઇપ થાય ને ક્યારેક ખોટી થયા હોય 15 પાઇપ થાય ને, એટલે દરરોજ અલગ અલગ હોય. આજે એટલું થયું છે આજ, કારણ કે સવારથી કન્ટિન્યુ આપણે ક્યાંય જ લીધું હતું, આજ ક્યાંય ખોટી નહોતા થયા, એટલે આજે એટલા પાઇપ થયા છે અને 2700 જેવા નંગ થયા છે, એટલે 1800નું કામ થાય. દરરોજ અલગ અલગ હોય. તો હવે જો આપણે ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘડીક વે જઈશું આપણે અહીંથી ને લાઈનું કરશે અને આપણે વિડીયોનું કામ કરશું. તો હવે વિડીયો અહીં પૂરો કરી દઈશું. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.